નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફોર્મ નંબર જે 7 છે તે ફોર્મ નંબર 7ના નામે સાચા મતદારોના નામ કાઢવાનું જે ષડયંત્ર છે તે ષડયંત્ર કરનારાઓની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસ દ્વારા અહીંયા જે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલું સર સયાજીનગર ગૃહ છે ત્યાંથી તેઓનો જે કાર્યક્રમ એ હતો કે અહીંયાથી રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવે, પરંતુ આવેદનપત્ર પાઠવતા પહેલા જ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેઓને અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારના પ્લે કાર્ડની સાથે તેઓ દ્વારા વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ગોત્રી પોલીસ અને અકોટા પોલીસ દ્વારા આ જે તમામ જે કાર્યકરો છે તે કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે, એટલે કે તેઓની અટકાયત કરવામાં આવી છે। અને જે આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના અકોટા વિસ્તારના છે। અકોટા સર સયાજીનગર ગૃહની સામે જે શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના જે નેતા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના જે નેતાઓ છે તેઓની ટીંગાટોણી કરીને પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન સલીમ ગોળાવાલા અને અશફાક મલિક સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। પ્રક્રિયામાં છબરડો થયો એનો પર્દાફાશ કરવામાં આવ્યો। આજે કયા પ્રકારનો વિરોધ ને કયા પ્રકારની કાર્યવાહીની માંગ કોંગ્રેસ પાર્ટી આજે રેલી સ્વરૂપે વડોદરા શહેરના જિલ્લાના જે કલેક્ટર છે અનિલ ધામેલિયાજી એમનો જવાબ લેવા જઈ રહ્યા છે, કારણ કે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આગેવાનોએ અમે સાથ સહકાર આપ્યો છે। કલેક્ટરને, ઈઆરઓને, એઈઆરઓને, બીએલઓને અમે સમર્થન આપ્યું, કારણ કે આ લોકશાહીમાં ફ્રી એન્ડ ફેર પ્રોસિજર થવો જોઈએ, પરંતુ ફોર્મ 7માં જે વાંધા લેવામાં આવ્યા એમાં આ વડોદરા શહેરની વાત કરીએ તો 47,000 મતદારોના નામ ડિલીટ કરવામાં વાંધા લેવામાં આવ્યા। અને ફોર્મ 7નો દુરુપયોગ કરનારા કોણ? તો જે નામ એમાં લખ્યા છે, અમે એવું નથી કહેતા કે ભાજપના કોર્પોરેટર છે, પરંતુ એમાં જે એપિક નંબર લખેલા છે એ એપિક નંબર વડોદરા સિટી વિધાનસભાની વાત કરું તો વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જે છે અજીતનું નામ છે, એમનો એપિક નંબર છે। વોર્ડ નંબર 13ની વાત કરું તો જે વોર્ડ નંબર 13માં 2 કોર્પોરેટર જે છે જાગૃતિ કાકા અને જ્યોતિ પટેલ, એમના એપિક નંબર છે। બીજું જે નવા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા આદિત્ય પટેલ, તો એમાં એમનું પણ નામ છે અને એપિક નંબર છે। તો જો એમના એપિક નંબરનો કોઈએ દુરુપયોગ કર્યો હોય તો ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો ને, પરંતુ મને શંકા છે, એ છે કે પેલું કહેવાય ને કે ચોર કી દાઢી મેં તિનકા, આ લોકોને દુખે છે પેટ અને કૂટે છે માથું। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગરબો ઘેર કરવાના છે અને કોંગ્રેસ આવી રહી છે, ત્યારે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે ઇલેક્શન કમિશન અને ભાજપનો મેળાપીપણાથી આ લોકો મતદારોનું નામ ડિલીટ કરવા માંગે છે। અમે એવું નહીં થવા દઈએ। કોંગ્રેસ પાર્ટી અમે આ લોકો માટે લડીશું। અને સૌથી મોટી વાત કે વડોદરાના બોલકના સાંસદ કે જેમને આખા ગુજરાતના કંઈક એસઆઈઆરની પ્રક્રિયાના કંઈક કોઓર્ડિનેટર બનાવ્યા, તો મને તો શંકા જાય છે કે શું સાંસદે તો આ લોકોને આવી કોઈ ટ્રેનિંગ નથી આપી ને કે તમારે આવી રીતે ચૂંટણી જીતવાની છે? જે રીતે બિહારમાં, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં તમે ચૂંટણી જીત્યા, પણ અમે અહીંયા એવું કહીએ છીએ કે તમારે જો આવી રીતે ચીટિંગ કરીને ચૂંટણી કરવી હોય તો બંધ કરો લાખો કરોડોના તાઇફા, બંધ કરો આ ખર્ચા। પ્રજાને તો ખબર પડી ગઈ છે કે તમે લોકો ચીટિંગ કરીને ચૂંટણી અત્યાર સુધી જીત્યા છો, પણ હવે કોંગ્રેસ પાર્ટી તમારી સામે ઊભી છે। રજૂઆત કરવા જતા પહેલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, શું કહેશો? આ લોકશાહીનું તદ્દન હનન થઈ રહ્યું છે। તમે જુઓ કે વડોદરા શહેરમાં આજે 47,000 જેટલા વાંધાઓ જ્યારે આવતા હોય ત્યારે આખા દેશની અંદર આ વાંધા કેટલા છે? ગુજરાતની અંદર કોંગ્રેસના જેટલા પણ વોટ હતા એની સામે કોંગ્રેસ ભાજપના જ કાર્યકર, કોર્પોરેટર, એમના જેટલા પણ કાર્યકર્તા છે એમના દ્વારા કોંગ્રેસની વોટ બેંક એવા જેટલા પણ લોકો છે એ લોકોની સામે વાંધા રજૂ કરવામાં આવે છે। અને અમુક તો એવા લોકો છે જેને કોઈ ઓળખતું નથી, એવા લોકો પર બી 200, 500, 1000 એવી રીતે આ લોકો એક ષડયંત્ર પૂર્વ કાવતરું યોજી કોંગ્રેસને કેવી રીતે આગામી ચૂંટણીમાં હરાવી શકાય એ રીતે આ લોકોએ કોંગ્રેસના વોટ જે છે એ કાપ્યા છે અને આ સરેસર લોકશાહીનું હનન થઈ રહ્યું છે। આજે પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે, રજૂઆત કરતા પહેલા શું કહેશો? આજે કોંગ્રેસનો લોકો માટે ફોર્મ નંબર 7ને લઈને જે વિરોધ પ્રદર્શન હતું એ કરવામાં આવે તે પહેલાં પોલીસે ખોટી રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓને અટકાયત કરી છે, એ આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। સરકારના ઇશારે લોકશાહી જેવું કશું રહ્યું નથી। અને ફોર્મ નંબર 7 એમાં જે સરકારે
એ ખોટી રીતે તમે જુઓ કે થર્ડ પાર્ટી એનો કોઈ રોલ જ નથી, એમને કોઈ ખબર જ નથી, એવી રીતે પબ્લિક લોકોના વાંધા લેવામાં આવે છે એમના નામ કમી કરાવવા માટે. હવે પહેલાં તો તમે SIR ના નામે શુદ્ધિકરણ કર્યું, પછી ફોર્મ નંબર 7 ને લઈને નામ કાઢવા માટેનો કારસો રચ્યા. શું છે, શેના માટે છે? માત્ર એક કોમને ટાર્ગેટ કરવા માટે છે. શું કહેશો આજે ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે? લોકશાહી જેવું કશું રહ્યું જ નથી. આ તાનાશાહી સરકાર છે, લોકો ત્રસ્ત છે, પ્રજા ત્રસ્ત છે, અને જ્યારે પણ આવું હોય ત્યારે પોલીસને આગળ ભાજપ કરી દે છે. આપનો પરિચય. મારું નામ એડવોકેટ સાબસ મલિક.